હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાઠ 5 લઈને આવ્યો છું ઘડિયાળમાં, અને આમાં ક્વેશ્ચન જોવાના છે અને આ ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં પૂછાય છે। તો આનું આપણે સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ છીએ તેના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છે। તો ક્વેશ્ચન શું કહે છે કે એક ઘડિયાળ પ્રત્યેક 1 કલાકમાં 5 મિનિટ તેજ થાય છે, બરાબર। જો આ ઘડિયાળ સોમવારે 8 વાગે ચાલુ કરવામાં આવે તો 6 કલાક પછી આ ઘડિયાળ કેટલો સમય હશે? એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે। કીધું શું છે, 1 કલાકમાં 5 મિનિટ તેજ થાય છે, તો 1 કલાકમાં 5 મિનિટનો વધારો થાય છે। હવે સમજો કે સવારે 8 વાગે ઘડિયાળ ચાલુ કરવામાં આવી છે, બરાબર છે। તો 6 કલાક પછી તો 1 કલાકમાં 5 મિનિટનો વધારો થાય છે, તો 6 કલાક પછી એટલે કે 6 ગુણ્યા 5 તો 6 કલાકમાં 30 મિનિટનો વધારો થયો હશે, બરાબર। હવે શું કીધું છે કે સવારે 8 વાગે ઘડિયાળ ચાલુ કરવામાં આવી, તો સવારના 8 વાગે ઘડિયાળ ચાલુ કરી છે, બરાબર। પછી શું કીધું છે 6 કલાક પછી, તો 6 કલાક તો ખર્યા અને કેટલો વધારો થયો 30 મિનિટનો, તો આપણે આમ લખી શકીએ છીએ, એટલે કે 8 કલાક 6 કલાક અને 30 મિનિટ, તો 8 વત્તા 6 કેટલા થયા? 14 કલાક થયા। અને આપણને ખબર છે ઘડિયાળમાં 12 કલાક પછી 1 માં થશે, તો અહીંયા આપણે શું થશે 2 કલાક અને 30 મિનિટ ટાઈમ જોવા મળશે, અને આ તમારો જવાબ હશે। તો જવાબમાં જોઈએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળે છે। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ શું કહે છે, એક ઘડિયાળ પ્રત્યેક 1 કલાકમાં 5 મિનિટ ધીમી થાય છે। સમજો પહેલામાં શું હતું કે વધતી હતી, એટલે કે આપણે જવાબમાં પ્લસ કરેલું, અહીંયા ધીમી થાય છે એટલે કે આપણે લાસ્ટમાં શું કરીશું? માઇનસ કરીશું। જો આ ઘડિયાળ સવારે 8 વાગે ચાલુ કરવામાં આવે તો 6 કલાક પછી ઘડિયાળ કેટલો સમય બતાવશે? તો આપણે સમજી લઈએ, તો 1 કલાકમાં 5 મિનિટ ધીમે થાય છે, તો આપણે 6 કલાકમાં વાત કરીએ તો કેટલો ટાઈમ ધીમે થશે? એટલે કે 30 મિનિટ થશે। હવે ઘડિયાળ 8 વાગે ચાલુ કરવામાં આવી છે, તો 8 વાગે ચાલુ કરવામાં આવી છે, ત્યારબાદ 6 કલાક પછી, તો 6 કલાક તો થયા છે, માઇનસ આપણે 30 મિનિટ કરવાનું છે, બરાબર છે, કેમ કે અહીંયા ધીમી થઈ હતી, જો વધુ થઈ હોત તો આપણે પ્લસ કરવું, એટલે કે શું થશે 8 વત્તા 6 એટલે કે 14, અને 14 ને આપણે 2 લખી શકીએ છીએ, અને 2 માંથી 30 મિનિટ બાદ કરીશું એટલે કે 1 ને 30 થશે, એટલે કે આપણને આ ટાઈમે 1 ને 30 બતાવ્યો હશે। અને ઓપ્શનમાં જોઈશું તો ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ। આ એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે, અને જે આપણે આગળના એક્ઝામ્પલ જોયા તેમાં થોડું એક અપડેટ વર્ઝન છે। તો શું કહે છે એક્ઝામ્પલ, કે જો એક ઘડિયાળ દરેક 24 કલાકમાં 1 કલાક તેજ થાય છે, એટલે કે 24 કલાક થશે તો તે ઘડિયાળ ખોટા સમયમાં 25 કલાક બતાવશે, બરાબર છે। અને જો આને રવિવારે સવારે 9 વાગે ચાલુ કરવામાં આવે તો સાચો સમય કયો હશે કે જ્યારે ઘડિયાળ મંગળવારના સવારે 11 વાગે બતાવે છે? તો આપણે અહીં આકૃતિથી સમજી લઈએ, તો શું કીધું છે કે રવિવારે સવારે 9 વાગે, બરાબર, અને લાસ્ટમાં શું કીધું છે? મંગળવારે સવારે 11 વાગે। હવે આના બદલે સાચો સમય કયો હશે તે આપણે શોધવાનું છે, અને રકમમાં શું આપ્યું છે કે આ વસ્તુ આપણને આપેલું છે, એટલે કે આના પરથી આપણે જવાબ મળી જશે। શું કીધું છે કે 24 કલાક થશે તો તે 1 કલાક વધી જાય છે અથવા તેજ થઈ જાય છે। જો તમને આ ટાઈપનો ક્વેશ્ચન હશે તો આનું સોલ્યુશન ખૂબ જ સરળ છે। શું યાદ રાખવાનું? એક સાઈડ લખવાનું ખોટો સમય અને બીજી સાઈડ લખવાનું સાચો સમય, બરાબર છે। હવે શું કરવાનું કે 24 કલાક થયા હશે ત્યારે તો 1 કલાક વધી ગયો અને તે ખોટો સમય છે, તો અહીંયા ખોટો સમય એક દિવસમાં 24 કલાકમાં 25 કલાક થશે, અને અહીંયા 24 કલાક। હવે આને આપણે કરતા બનાવીએ ખોટા સમયને, તો 1 કલાક બરાબર કેટલો થશે? 24 ભાગ્યા 25 કલાક, બરાબર છે। હવે અહીંયા શું કરવાનું કે આ બંનેનો તફાવત કેટલો આપ્યો છે તે જોઈ લેવાનું। તફાવત કેટલો છે? તો અહીંયા જોશો તો તમે જોઈને જ ખબર પડી ગઈ છે કે સવારે 9 વાગ્યાથી સોમવારના, પછી રવિવારના સવારે 9 થી સોમવારના સવારના 9 24 કલાક, અને પછી મંગળવારના એટલે કે 48 કલાક, અને અહીંયા 11 આપ્યા છે,
એટલે કે ટોટલ આપણને તફાવત 50 કલાક આપે છે. તો અહીંયા શું લખીએ તો 50 કલાક બરાબર શું થશે 24/25 ગુણ્યા 50 તો શું થશે 25 દુ 50 એટલે કે કેટલા થશે 48 કલાક થશે બરાબર છે. અને જે આ સમય મળ્યો તે આમાં રવિવારના સવારના 9માં એડ કરી દઈશું તો શું જવાબ આવશે રવિવારના સવારના 9 પછી સોમવારના સવારના 9 એટલે 24 અને પછી મંગળવારના સવારના 9 એટલે 48 કલાક એટલે કે મંગળવારના સવારના 9 આનો જવાબ જોવા મળશે. અને ઓપ્શનમાં વાત કરીએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે આગળનું એક્ઝામ્પલ. શું કહે છે કે એક ઘડિયાળ પ્રત્યેક કલાકમાં 2 મિનિટ તીત થાય છે. એટલે કે અહીંયા હું લખું છું તો શું કીધું છે કે એક કલાકમાં 2 મિનિટ વધે છે. ક્લિયર? જો આને મંગળવારે સવારે 8 વાગે ચાલુ કરવામાં આવે તો રાત્રે 8 વાગે સમય બતાવે છે ત્યારે સાચો સમય કયો હશે? એટલે કે જે આપણે આગળનો એક્ઝામ્પલ જોયો હતો તેમાં શું કર્યું હતું ખોટો સમય સાચો સમય ત્યારબાદ ખોટા સમયને આપણે કરતા બનાવેલો હતો અને ત્યારબાદ જે તફાવત આપેલો હતો તેનો ગુણાકાર કર્યો હતો અને પછી આપણે સરવાળો કર્યો અને આપણને જવાબ મળી ગયો હતો. તમે એ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકો છો, પરંતુ ઘણીક વાર તમને જોઈને જ આઈડિયા આવી જશે તો આપણે એ મેથડનો પણ ઉપયોગ કરવાની જરૂરત નથી હોતો. તો આ એક્ઝામ્પલ આપણે કઈ રીતે ગણી શકીએ છીએ શોર્ટ રીતે? તો સમજો શું કીધું છે એક કલાકમાં 12 મિનિટ તીત થાય છે અને જે જોઈશું તો 8 વાગે સવારના કે રાતના 8 વાગે છે એટલે કે ટોટલ 12 કલાકનો તફાવત આપણને આપેલો છે. તો એક કલાકમાં 2 મિનિટ વધે છે તો આપણે લખી શકીએ છીએ કે 12 કલાકમાં કેટલું 24 મિનિટ વધશે. આટલા સુધી તો આઈડિયા આવી ગયો. ત્યારબાદ શું કીધું છે કે જ્યારે રાત્રે 8 વાગે છે ત્યારે સાચો સમય કયો હશે? તો આનાથી વાત કરીએ 24 મિનિટ તે વધી ગઈ છે તો આપણે શું કરવાનું છે કે રાતના 8 વાગ્યામાંથી 24 મિનિટને બાદ કરી દેવાની છે. તો આપણે લખી શકીએ છીએ કે 8 કલાકમાંથી 24 મિનિટને આપણે બાદ કરી દઈએ તો અહીંયા શું થશે 7 કલાક. ક્લિયર છે? અને ત્યારબાદ વાત કરીએ તો શું થશે 7 કલાક અને 36 મિનિટ આનો આપણને સાચો જવાબ મળશે. અને ઓપ્શનમાં જોઈશું તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વીબી મેથ્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.